અંકલેશ્વરમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને બનેવીએ દુષ્કર્મનો ભોગ બનાવતા વિદ્યાર્થીની કુંવારી માતા બની છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આજથી આશરે 7 થી 8 મહિના પહેલા ભોગ બનનાર નાના ભાઈ સાથે બનેવીના ઘરે રમવા ગઈ હતી। તે વેળાએ ભોગ બનનારને તેનો બનેવી ઘરે એકલો હોય અને ભોગ બનનારને રૂમમાં બોલાવી દરવાજો બંધ કરી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી અને આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભોગ બનનારને વારંવાર ઘરે બોલાવી અને ભોગ બનનાર ન જાય તો નરાધમે તેના માતા પિતાને કહી દેવાની અને ગંદુ કામ કરે છે તેવી જાણ કરવાની ધમકીઓ આપતા ભોગ બનનાર મૌન રહેતા આખરે વારંવાર નરાધમ બનેવે સગીર સાડીને પીંખતો રહેતા આખરે સગીરાને પેટમાં ગર્ભ રહી ગયો હોય અને સગીરાને પેટમાં દુખાવો પડતા તેણીને અંકલેશ્વર નજીકની હોસ્પિટલમાં લઈ જતા તેણીના પેટમાં ગર્ભ હોય અને એટલી પીડા થતી હોય જેથી ભોગ બનનારની ડિલિવરી કરાવવી જરૂરી હોય, જેથી ડૉક્ટર હિનાબેન પટેલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા સગીરાના પેટમાં ગર્ભ તેના દૂરના બનેવીએ જ વારંવાર દુષ્કર્મ કરીને કર્યો હોય તેવું સામે આવતા પોલીસે તાબડતોબ નરાધમ બનેવી સામે બળાત્કાર અપહરણ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી અને બળાત્કારનો ભોગ બનેલી બાળકીએ 1 કિલો 7 ગ્રામની બાળકીને જન્મ આપ્યો હોવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। હાલ સગીરાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે।